નમસ્કાર. તો મિત્રો, ખાસ કરીને સોના ચાંદીની બજારમાં તેજીનો માહોલ જોરદાર જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે જ ખાસ કરીને વિશ્વમાં મોટું નામ ધરાવતા રોકાણકારોમાં એક રોબર્ટ કિયોસાકી કે જેમના દ્વારા 2025ના વર્ષમાં એક મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. આમ તો એ વારે એક અપડેટ આપતા હોય છે, ત્યારે આ વખતે તેમની અપડેટ છે તે ખૂબ જ ચોંકાવનારી અપડેટ છે. અત્યારે આપણે જોયું છે કે સોના અને ચાંદીની બજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદી છે તે પણ અમુક એવા સેન્ટરો છે જ્યાં 2 લાખ રૂપિયા સુધી પણ પહોંચી ગયો છે અને સોનાની બજાર છે તે પણ એકધારી રફતાર વચ્ચે આગળ વધી રહી છે. ત્યારે ખાસ કરીને આ તેજીનો માહોલ કેટલા સમય સુધી યથાવત રહેશે તે પણ એક વિચારવા જેવી વાત છે. ત્યારે રોબર્ટ કિયોસાકી દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે અને સેવિંગ બાબતે પણ મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે. તો ખાસ કરીને રોબર્ટ કિયોસાકીના કહેવા મુજબ આ વર્ષે એટલે કે 2025ના એન્ડ સુધીમાં મોટો ફાઇનાન્શિયલ ક્રેશ આવવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. એટલે તેમણે વધુમાં પણ એવું પણ જણાવ્યું છે કે ચાંદી એક એવી ધાતુ છે જે અનેક જગ્યાએ વાપરવામાં આવે છે અને તેનો ઉપયોગ છે તે ભવિષ્યમાં પણ થતો રહેશે. એટલે ચાંદીમાં રોકાણ કરવું તેમના મુજબ એક સેફ વિકલ્પ છે અને આગામી સમયમાં ચાંદી છે તે સારું રિટર્ન આપી શકે છે, કારણ કે ચાંદી છે તે અનેક જગ્યાએ વપરાતી વસ્તુ છે. તો તેમણે વધુ એક ચેતવણી આપતા જણાવ્યું છે કે જે લોકોની સેવિંગ છે તે આ મોટો ફાઇનાન્શિયલ ક્રેશ આવશે ત્યારે ખત્મ થઈ જશે તેવી વાત પણ તેમણે ચોંકાવનારી વાત કરી છે. તો ખૂબ જ મહત્વપૂર્ણ વાત રોબર્ટ કિયોસાકી દ્વારા કરવામાં આવી છે, કારણ કે અત્યારે જે બજાર આગળ વધી રહી છે તે પ્રમાણે અનેક વિશ્લેષણો આવી રહ્યા છે અને અનેક જે એક્સપર્ટો છે તે પોતાના દાવા રજૂ કરી રહ્યા છે. ત્યારે અમુક એક્સપર્ટ હોય છે જે લાંબા સમય સુધી બજારનો અભ્યાસ કરતો હોય છે, તેમને થોડો અંદાજ આવી જતો હોય છે. ત્યારે આ પ્રકારની ચેતવણી છે તે એક પ્રકારે જે રોકાણ કરતા હોય છે તેમના માટે એક ખાસ કરીને વિચારવા જેવી બાબત છે. જો આ પ્રકારની સ્થિતિ બને, મોટો ફાઇનાન્શિયલ ક્રેશ આવે, તો આ સંજોગોમાં કરોડો રૂપિયા રોકાણકારો છે તેના ધોવાઈ જવાની પણ શક્યતાઓ રહે જો આ પ્રકારની સ્થિતિ બને તો. અને અત્યારે પરિસ્થિતિ આપણે એવી જોઈ રહ્યા છે કે અમેરિકામાં શટડાઉનનો માહોલ જોવા મળી રહ્યો છે અને શટડાઉન ખુલશે ત્યારે ચોક્કસપણે અમેરિકાની અર્થવ્યવસ્થા અત્યારે દિવસે ને દિવસે નબળી પડી રહી છે અને એક પ્રકારે તેમની જે અર્થવ્યવસ્થા સાથે દેશને પણ ખૂબ જ મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે, કારણ કે જે ડોનાલ્ડ ટ્રમ્પના બેધારી નિર્ણયો છે તે માર્કેટ ઉપર સતત અસર કરી રહ્યા છે અને આ જ નિર્ણયો છે તેમને એક સમયે મોંઘા પડે તે પ્રકારની સ્થિતિ પણ આગામી સમયમાં બને તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. ત્યારે રોબર્ટ કિયોસાકી દ્વારા મોટા ફાઇનાન્શિયલ ક્રેશ 2025ના વર્ષમાં જ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. ધન્યવાદ.